ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું અને રીકન્સ્ટ્રક્શન માટે લવાયેલા આરોપીને ચાલવાના પણ ફાંફા હતા। જ્યાં જુઓ આ દ્રશ્યો કે જ્યાં પોલીસે દુષ્કર્મીના બરાબરના ક્લાસ લીધા છે। આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી। દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં તેણે લોખંડનો સળિયો નાખ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આરોપીને કડકમાં કડક સજાની માંગ ઉઠી રહી છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। અપરાજિતા અને નિર્ભયા જેવા કેસમાં ભરૂચમાં તેનું પુનરાવર્તન કરનાર ભરૂચનો વિજય પાસવાન નામનો વ્યક્તિ હાલમાં ભરૂચ પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે। આ આરોપીએ 10 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ તેની અત્યંત દયનીય સ્થિતિ કરી નાખી હતી। બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તેની માટે આ વ્યક્તિ જવાબદાર છે કે જેની સ્થિતિ આપ જોઈ શકો છો। આ વ્યક્તિની સામે પોલીસે પણ કડક હાથે કામ લીધું છે અને તેની ટાંટિયા તોડ સર્વિસ પોલીસે પણ કરી છે। હાલમાં વ્યક્તિ ચાલી નથી શકતો, તે હદે તંત્રના પણ રોષનો ભોગ બન્યો છે। દર્શક મિત્રો, આ વ્યક્તિએ 10 વર્ષની બાળકીને જે પરિસ્થિતિમાં તેની સાથે તેણે કૃત્ય કર્યું હતું, બાળકી ખૂબ જ દયનીય હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો બીજી તરફ હાલમાં રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ વ્યક્તિને હાલમાં પુરાવા એકત્રિત કરવા માટે ઘટના સ્થળે લાવવામાં આવી રહ્યો છે। હું આપને બતાવી રહ્યો છું આ વ્યક્તિ, તો બીજી તરફ આ પ્રકારની જે કામગીરી થઈ રહી છે તેના દ્વારા પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે અને પુરાવા એકત્રિત કરી ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરી મામલામાં આરોપીને છૂટવા માટે કોઈ પણ પ્રકારની તક ન મળે તે માટે પોલીસ પૂરતી તકેદારી રાખી રહી છે। અંકિત મોદી, TV9 ભરૂચ।